ભાજપની ચાપલુસી કરતા હોય, ભાજપનો પ્રચાર કરતા હોય ખુલ્લેઆમ, એવા કેટલાક સરકારી કલાકારોને વિધાનસભામાં બોલાવી અને ભાજપનો પ્રચાર કરાવવાનું કામ કર્યું હતું. પણ હું ગુજરાતની ભાજપની સરકારને વિનંતી કરું છું કે ગુજરાતને જેણે બનાવ્યું છે, ગુજરાતને જેણે મઠાર્યું છે, આ ગુજરાતની અંદર પાયામાં જેણે પરસેવો રેડ્યો છે એવો ગુજરાતનો ખેડૂત વિધાનસભા સુધી કેમ ના આવી શકે? ખેડૂતને પણ વિધાનસભામાં આવવાનો, વિધાનસભા જોવાનો, વિધાનસભા જાણવાનો અધિકાર છે. નમસ્કાર મિત્રો, ગુજરાત તકમાં આપનું સ્વાગત છે. કલાકારોને વિધાનસભામાં બોલાવીને સન્માનિત કરવાનો વિવાદ તો હજી શમ્યો નથી. ત્યાં જ ગોપાલ ઇટાલિયાએ એક નવું ગલકું મૂકી દીધું છે. ગોપાલ ઇટાલિયાએ સરકાર સમક્ષ માંગ કરી છે કે સરકારે જેમ કલાકારોને વિધાનસભામાં બોલાવ્યા, તેમને ફરાવ્યા, વિધાનસભા બતાવી અને તેમનું સન્માન કર્યું, તેવી જ રીતના સરકારે ખેડૂતોને પણ વિધાનસભામાં બોલાવીને તેમનું સન્માન કરવું જોઈએ. ગોપાલભાઈએ કહ્યું છે કે ગોપાલભાઈ અમુક કલાકારોને સરકારી કલાકાર કહે છે. એટલે ગોપાલભાઈએ કહ્યું છે કે સરકારે જેમ સરકારી કલાકારોને વિધાનસભામાં બોલાવ્યા અને તેમનું સન્માન કર્યું, તો આ તો રાજ્યના ખેડૂતો છે. ખેડૂતો એટલે અન્નદાતા કહેવાય. અન્નદાતા એ લોકો માટે અન્નની સવલત પૂરી પાડે છે, ત્યારે સરકારે તેમને પણ વિધાનસભામાં બોલાવવા જોઈએ, તેમને વિધાનસભાની કાર્યશૈલી બતાવવી જોઈએ અને તેમનું પણ તેમને સન્માન કરવું જોઈએ. અને ગોપાલભાઈએ તો પાછું ત્યાં સુધી કીધું કે રાજ્ય સરકારે ખેડૂતોને બોલાવવાની શરૂઆત વિસાવદર ભેંસણ પંથકથી કરવી જોઈએ. એટલે કે વિસાવદરથી ગોપાલભાઈ ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે હવે ગોપાલભાઈએ આ મામલે એક રાજનીતિ પણ શરૂ કરી દીધી હોય તેવું લાગી રહ્યું છે. આમ તો હજી વિસાવદરની વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર થઈ નથી, પરંતુ આમ આદમી પાર્ટીએ તે અગાઉ જ ગોપાલ ઇટાલિયાને ઉમેદવાર જાહેર કરી દીધા છે. ત્યારે હવે ગોપાલ ઇટાલિયાએ ભાજપ શરૂઆત કરે કે ના કરે તે પહેલાં જ ગોપાલ ઇટાલિયાએ ત્યાંથી ચૂંટણીની શરૂઆત કરી લીધી છે. ત્યાં આપણે અગાઉ પણ જોયા કે ગોપાલ ઇટાલિયા ડોર ટુ ડોર કેમ્પેનિંગ કરી રહ્યા છે, ત્યાંના આગેવાનો સાથે બેઠક કરી રહ્યા છે અને ઇટાલિયાએ અત્યારથી જ હજી ચૂંટણી જાહેર થાય તે પહેલાં જ ચૂંટણીની તૈયારી શરૂ કરી દીધી છે. ત્યારે ગોપાલ ઇટાલિયાએ ખેડૂતોને લઈને હવે સરકાર સામે એક નવું ગલકું મૂકી દીધું છે. આવો સાંભળીએ ગોપાલભાઈ. ગુજરાતમાં થોડાક સમય પહેલા ભાજપની સરકારે ભાજપની વાહવાહી કરતા હોય, ભાજપની ચાપલુસી કરતા હોય, ભાજપનો પ્રચાર કરતા હોય ખુલ્લેઆમ, એવા કેટલાક સરકારી કલાકારોને વિધાનસભામાં બોલાવી અને ભાજપનો પ્રચાર કરાવવાનું કામ કર્યું હતું. આ સરકારી કલાકારોને બોલાવી અને પ્રચાર કરાવવાની કોશિશ કરી, તેનાથી વિક્રમભાઈ ઠાકોર નારાજ થયા. એમણે પ્રેસ કોન્ફરન્સ કરી, અવાજ ઉઠાવ્યો અને એણે એક વ્યાજબી માંગણી રજૂ કરી કે માત્ર સરકારી કલાકારો જ કેમ, સમાજના તમામ વર્ગના કલાકારોને વિધાનસભામાં માન સન્માન આપવું જોઈએ. વિક્રમભાઈ ઠાકોરની આ માંગણી પછી ભાજપની સરકાર ઉપર દબાણ આવ્યું, પ્રેશર આવ્યું અને ત્યાર પછી એને અલગ અલગ કલાકારોને વિધાનસભામાં બોલાવી સન્માન આપવાનું કાર્યક્રમ ચાલુ કર્યો. કલાકારો વિધાનસભામાં આવે, ગુજરાતની વિધાનસભાને જોવે, જાણે, એ તો સારી બાબત છે. એમનું સન્માન થાય, એમની કલાનું સન્માન થાય, એ ઉત્તમ બાબત છે. પણ હું ગુજરાતની ભાજપની સરકારને વિનંતી કરું છું કે ગુજરાતને જેણે બનાવ્યું છે, ગુજરાતને જેણે મઠાર્યું છે, આ ગુજરાતની અંદર પાયામાં જેણે પરસેવો રેડ્યો છે એવો ગુજરાતનો ખેડૂત વિધાનસભા સુધી કેમ ના આવી શકે? ખેડૂતને પણ વિધાનસભામાં આવવાનો, વિધાનસભા જોવાનો, વિધાનસભા જાણવાનો અધિકાર છે. અને એટલે હું ગુજરાતની ભાજપની સરકારને વિનંતી કરું છું કે વિસાવદર ભેંસાણ પંથક જે કંઈ પણ પ્રગતિશીલ ખેડૂતો છે, જે કંઈ ખેડૂતો છે, એ તમામને ગુજરાતની વિધાનસભામાં આમંત્રણ આપવામાં આવે, એમનું માન સન્માન કરવામાં આવે. ધરતીપુત્રોને ગુજરાતની વિધાનસભામાં સન્માનિત કરવામાં આવે એવી માંગણી કરું છું. જો કલાકારો વિધાનસભામાં જઈ શકતા હોય, સરકારી કલાકારો વિધાનસભામાં જઈ શકતા હોય, તો ગુજરાતના પાયામાં પરસેવો રેડનાર ખેડૂત કેમ ન જઈ શકે? તો ખેડૂતને વિધાનસભામાં લઈ જઈ સન્માનિત કરવાનો કાર્યક્રમ ચાલુ કરવો જોઈએ અને ભાજપની સરકારે આ કાર્યક્રમની શરૂઆત વિસાવદર ભેંસાણ પંથકના ખેડૂતોથી કરવી જોઈએ એવી હું માંગણી મૂકું છું. મને આશા છે કે ગુજરાતની ભાજપની સરકાર વિસાવદર ભેંસાણ પંથકના ખેડૂતોને વિધાનસભા બોલાવી સન્માનિત કરશે અને ખેડૂતોને, ગુજરાતના પ્રતિનિધિને, કેમ કે ખેતી આધારિત આપણે ભારત દેશનો પ્રતિનિધિ ખેડૂત વિધાનસભામાં જો જશે, જોશે, જાણશે, તો એને પણ આ ગુજરાતની વિધાનસભા પોતીકી લાગશે. તો રાજ્ય સરકાર સમક્ષ ગોપાલ ઇટાલિયાએ જે માંગ કરી છે તેને સરકાર સ્વીકારે છે કે કેમ, તેની પર શું સરકારની રણનીતિ રહે છે? ગોપાલભાઈ હવે આગામી સમયમાં જો ખેડૂતોને સરકાર બોલાવે છે તો શું કહે છે અને નથી બોલાવતા તો શું કહે છે તે જોવાનું રહ્યું. ગુજરાતના આવા તમામ મહત્વના સમાચાર માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે. નમસ્કાર.